મારું નામ પરમાર બદેસિંહ ખુમાનસિંહ, મુકામ પોસ્ટ માથાસુલિયા, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. માથાસુલિયા હિંમતનગરથી 20 કિલોમીટર આવેલ છે. છેલ્લા હું આર્મીમાં 28 વર્ષ સર્વિસ કરી પછી રિટાયર્ડ થયો. એ પછી હું ઘરે આવી ખેતી કામ કરવા લાગ્યો. 13 વર્ષથી હું ખેતી કામ કરું છું. मेरा नाम है राठौर कल्याण सिंह बालू सिंह, ये हमारे संधि है. આર્મીમાં જ્યારે હું 1980ની અંદર જોઈન કરેલી આર્મી જબલપુર સેન્ટરથી, બરાબર. મારી પહેલી જ પોસ્ટિંગ નાગાલેન્ડ થયેલી અને રિટાયર પંજાબ થયેલું. ફિરોઝપુરથી રિટાયર 2008ની અંદર રિટાયર થયેલું. તકલીફ છે 2 વર્ષ પહેલાં મને મગજની થોડી તકલીફ થઈ અને એટલી સહન થતું નથી, મારાથી સહન બિલકુલ થતું નથી. 2-3 માણસો મને પકડી રાખે અને પછી 15-20 મિનિટ પછી મને આરામ થતો. એટલે એવી તકલીફ થતી, મને શોર્ટ લાગતો હોય, કંઈક શોર્ટ થતું હોય, ઇલેક્ટ્રિક શોર્ટ. મને આ તકલીફ થતી ત્યારે થોડું ઘણું પહેલાં દુખાવો થતો નાકની અંદર, આ નાકથી, એ પછી મગજથી થઈ ઉપર કરંટ લાગી તે રીતના ઝટકા થતા હતા, જોરથી, લગભગ 15-20 મિનિટ સુધી થતા. એવું કોઈ સમય જ નહોતો અને ગમે ત્યારે આવતા રહે. દિવસમાં 1-2 વખતે થઈ જતા. છેલ્લા 6 મહિનાથી આ ઝટકા લગતા હતા મને. ખાસ કરીને બાથરૂમમાં નાહવા માટે જતો એ પહેલાં મને લાગતું કે હવે મને આ તકલીફ થશે. બાથરૂમમાં જઉં ત્યારે હું પહેલું નક્કી કર્યો આવે છે ને મને આ તકલીફ થશે. તો એ વખતે બાથરૂમમાં હું ખુલ્લો રાખતો, બાથરૂમ બંધ નહીં કરતો અને પછી જ બાથરૂમમાં નાહવું હોય તો એ પછી જ નાહવા બેસતો. हाँ, मैं आया था एक खबर करने के लिए, तो बहुत तकलीफ थी. मैं भी उनके साथ ऐसे लिपट गया था. हमारा उनके साथ नाता ऐसा था और फिर हम उसको दोनों हाथ भी पकड़ लिए थे ऐसी तरीके से और थोड़ी देर वो भी स्टेमिना में आ गए थे. हम दोनों थोड़ी देर बैठे थे, ऐसा नहीं, बाकी तकलीफ पहले ज़्यादा थी. मैंने ऐसी तकलीफ देखी कि शायद वो आप उनका स्वरूप देखो तो इंसान ही नहीं दिखता था. ऐसी उसका भाव मनोभाव ऐसा रहता था, कोई पहचान भी नहीं, कोई उसके नज़दीक भी न जाए, ऐसी बीमारी हमको लगती. उनको करंट का झटका लगे ऐसा होता था. એ પટેલ વિકાસભાઈ ગામભોઈ વિકાસભાઈ પટેલ, એમની સલાહ લીધી કે સાહેબ આ રીતના છે, તકલીફ થાય છે, તો કોઈ સારા ડૉક્ટર હોય તો એમને બતાવો. તો આ સલાહ સૂચન એમને ડૉક્ટર વિકાસભાઈ પટેલે આપેલી. અમે અહીંથી ઘરેથી નીકળી અમદાવાદ લીવવિલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે અમે રિસેપ્શનમાં મળ્યા બેનને. એમને કીધું બેન અમારે આ કેસ છે કે કોઈ જૂનો કેસ હોય તો બતાવો. તો અમારો જૂનો કેસ ફાઇલ હતી તે અમે એમને બતાવી, બરાબર બેનને. પછી બેને કીધું આ જગ્યા તમને કોને બતાવી એવું પૂછેલું. પછી મેં ડૉક્ટર વિકાસભાઈ પટેલનું નામ લીધું, આ સાહેબે અમને મોકલ્યા છે. તો બેને એવું કીધું 5-10 મિનિટ બેસો પછી તમને ડૉક્ટર સાહેબને મળાવીશ. એ પછી થોડી વાર બેઠા અમે અને એ પછી અમારી ડૉક્ટર સાહેબની મુલાકાત થઈ. સાહેબનો સ્વભાવ તો મારા ખ્યાલથી છે મા બાપ કરતો પણ વધારે સારો લાગે. બોલવાનું બિલકુલ એમનું છે ને, મા બાપ થોડું આમ આકડા સ્વભાવના હોય કે ગમે તે હોય પણ થોડું એવું બોલી નાખે. સાહેબનો સ્વભાવ એ રીતના નહોતો, બિલકુલ ઠંડો સ્વભાવ હતો. અને અડધી બીમારી મને ત્યાંથી 50% એવું થઈ ગયું કે મને આરામ થઈ જશે. ના, એ વખતે મને એ વખતે કીધેલું કે આજને આજ આવું કરાવી દઈશ તમે તો સારું રહેશે. પછી મેં સાહેબને એમ કીધું સાહેબ આજને આજ તો નહીં થઈ શકે એવું. તો સાહેબે કીધું કેમ? મેં કીધું સાહેબ થોડી પૈસાની તકલીફ છે. આ મેં પૈસાનું પહેલાં જ કીધું કે સાહેબ 2-3 દિવસ સગવડ કરી અને પછી પાછું ચોક્કસથી મુલાકાત લઈશ. આવો આરામ છે. મારું ઓપરેશન થઈને મને બહાર લાવે, બરાબર. થોડો લગભગ હું 15-20 મિનિટમાં હોશમાં આવી ગયો હતો. એટલી જ ટાઈમ થયો. હોશમાં આવ્યા પછી મને એમ થઈ ગયું, મારે જમાઈને કીધું કે મુકેશ મને હવે બિલકુલ 100% રાહત થઈ ગયેલી છે. ઓપરેશન કર્યા પછી 15-20 મિનિટમાં અને સાહેબને કહો કે આપણને રજા આપી દે તો મને બિલકુલ आराम થઈ ગયો છે. अरे सारवार के बाद तो बहुत छंगे वो पहाड़ को बोलो ना, चाहे पहाड़ भी उसको कूद जावे, ऐसी उसकी स्टेमिना है यार. હોસ્પિટલમાં જ્યારે દાખલ થયા તેથી ડિસ્ચાર્જ થયા ત્યાં સુધીનું આખું વાતાવરણ મને ઘર કરતો બહુ સરસ વાતાવરણ લાગ્યું છે. જો મારા જેવી જ આવી તકલીફ કોઈ પણ માણસ ન થાય, સગા સંબંધી કોઈ પણ ન થાય અને મને પૂછે કે ભાઈ તમને આ તકલીફ હોય તો કેમ મુલાકાત લીધી, તો હું સીધું છે લીવવેલ હોસ્પિટલ અમદાવાદ डॉक्टर हितेशभाई पटेल की मुलाकात लेवी तेवं कहीश. सलाह में हम ये देंगे कि आपको जैसे ही टाइम आपको समाचार मिले और आपको लगे कि हमें भी ऐसी बीमारी है तो तुरंत वहाँ पे पहुँच जाइए दवाखाना में, हितेशभाई पटेल के वहाँ. डॉक्टर हितेशभाई पटेल का धन्यवाद और ऐसे ही सेवा का काम करते रहो और आगे बढ़ो. जे मने तकलीफ थी
અને એક જ દિવસની અંદર મુલાકાત થયા પછી મારું ઓપરેશન થયું અને 100% મને રાહત થઈ ગઈ. એ બદલ હું સ્ટાફનો, ડૉક્ટર હિતેશભાઈ પટેલનો પૂરાનો ખૂબ ખૂબ ધન્યવાદ. सभी लोगों को मेरा जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी. Now I am live well